મહીસાગર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે માઇનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગોને થયેલું નુકસાન પૂર્વવત કરવા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નુકસાન પામેલા માર્ગોની સુધારણાના કાર્યો હાથ ધરાયા છે. મોન્સૂન બાદ હાથ ધરાયેલા માર્ગ સુધારણાના કાર્યનો પ્રારંભ જિલ્લાના કડાણા તાલુકાના દીતવાસ બચકરિયા ઝાલાસાગ રોડ મુખ્ય જિલ્લા માર્ગથી કરવામાં આવ્યો છે. અહીં ડામર પેચવર્ક સાથે માર્ગની સરફેસ દુરસ્ત કરીને તેને રાહદારીઓ અને વાહન ચાલકો માટે સુગમ્ય બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતની આપેલી સૂચના બાદ મહીસાગર જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો ઉપર ડામર પેચવર્કની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ જિલ્લા પંચાયત હસ્તકના તમામ ગ્રામીણ માર્ગોનું દુરસ્તી કાર્ય જારી રહેશે તેમ કાર્યપાલક ઇજનેર શ્રી અંકિત એન ભાદોરિયા દ્વારા જણાવાયું છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.